રસ્તે ચાલ્યા જતા હોય અને ખબર પડે કે આ સાચો હીરો છે, જો ખબર હોય જે જો જો है ना हीरे की दाम कौन जाने, जो सच्चा जोहरी હોય, જે સાચો જોહરી હોય ને એને ખબર પડી જાય કે આ તો સાચો હીરો છે, એને ખબર પડે તરત ઉપાડી લે. અને આપણા મારા ને તમારા જેવા કોઈ અજાણ હોય કે જેને હીરો પારખતા ન આવડતો હોય, હીરો જોતા આપણું સાયન્સ નથી, આપણું વિજ્ઞાન નથી, આપણું ફિલ્ડ નથી, તો આપણે આમ હાલ્યા જતા હોય તો આપણને એમ થાય ને કે આ તો ખોટું જશે ને સાચું હોય અહીંયા હોય. તો આપણે મારા ને તમારા જેવા લોકો જેને હીરાની પરખ ન હોય એ ચાલીને નીકળી જાય. શું કામ? કારણ કે એને એના મૂલ્યની ખબર નથી. પણ જેને એના મૂલ્યની ખબર હોય એ હાચવીને તિજોરીમાં મૂકે. એમ કથાનું શ્રવણ કરીએ એના પહેલાં ભાગવતજીનો મહાત્મય કે આ શું છે, આ કેટલું કિંમતી છે, આનું મૂલ્ય કેટલું છે, જો એ ખબર હોય તો એ સચવાય, નતર ઈ ત્યાંનું ત્યાં રહી જાય. જો ખબર હોય તો સચવાય. ઘણા કે અમે બહુ બધી કથા સાંભળી નાખી, ઘણા કહેતા મને આવીને, દીદી અમે તો બહુ બધી કથા સાંભળી નાખી, આની કથા સાંભળી નાખી, ઓની કથા સાંભળી નાખી, ઓની સાંભળી નાખી, ઓની સાંભળી નાખી. એટલે હું પ્રેમથી કહું, નાખવાની નહોતી, રાખવાની હતી. કથા સાંભળી નાખી એટલે એ સાંભળીને નાખવાની નહોતી, એ સાંભળીને રાખવાની હતી.